આજની રેસીપી કંઈ ખાસ છે. આજે મેં બનાવી છે મેંગો રસમલાઈ. પણ આ રસમલાઈ કેવી રીતે બનાવી છે ખબર છે? એક્સપેરિમેન્ટ કરીને. મને ખુદને પણ નથી ખબર કે શું બનવાનું છે, પણ જ્યારે બનાવીને મેં તો એકદમ ટેસ્ટી બનીને, તો એ રેસીપી હું તમારી સાથે પણ શેર કરવા માંગુ છું. તો ચલો જોઈ લઈએ આપણે એની રેસીપી. તેના માટે મેં 2 કેરી લીધી છે. તો સરસ એવી પાકેલી કેરી લીધી છે, કેસર કેરી. હવે એને આપણે સમારી લેવાની છે. તો પહેલાં ધોઈને પછી છોલી લેવાની છે. તો છોલતા તો બધાને આવડતું જ હોય છે. તો આ રસમલાઈ છે ને તમે ઉપવાસમાં પણ ખાઈ શકો છો, એ રીતની રેસીપી છે. તો તમે છેલ્લે સુધી વિડીયોને જોજો, કારણ કે ક્યાંય બીજી ચેનલ ઉપર તમને આ રેસીપી જોવા નહીં મળે, કેમ કે આ મારી પોતાની ખુદની બનાવેલી રેસીપી છે. તો જરૂરથી તમે ટ્રાય પણ કરજો. તો મેં તો 2-3 વાર મારા ઘરે બનાવી લીધી છે. તો હવે કાપીને જો આ કેરીના કટકા છે એક મિક્સર બાઉલમાં લઈ લેવાના છે. તેની અંદર આપણે પનીર નાખીશું. તો તમે ઘરે બનાવીને હોમમેડ પનીર પણ નાખી શકો છો અને માર્કેટનું પણ નાખી શકો છો. મેં અહીંયા પનીર થોડું છીણીને નાખી દીધું છે અંદર, એટલે કે હાથથી મસળીને, અને ખાંડ નાખી છે થોડી. હવે એને મિક્સ કરી લેવાનું છે. જો તમને ઇલાયચીનો ફ્લેવર વધારે ભાવતો હોય ને તો તમે આની અંદર જ મિક્સ કરી શકો છો. અને આ રીતનો પલ્પ બનાવી લેવાનો છે. તો પલ્પ બનાવીને મેં એક વાટકીમાં કાઢી લીધો છે. હવે કઢાઈ લઈશું. કઢાઈ એટલે ગમે તે મોટું વાસણ લઈ લેવાનું, જેની અંદર આપણે તૈયાર કરવાનું છે. તો મેં કઢાઈ લીધી છે, એની અંદર મિલ્ક પાવડર નાખ્યો છે. મિલ્ક પાવડર નાખીને એની અંદર આ બનાવેલો પલ્પ નાખીને થોડું આ રીતે મિક્સ કરવાનું છે. તો બહુ ઢીલું ના થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે. અને હવે આપણે એક્સ્ટ્રા થોડું પનીર નાખીશું. જો તમને પનીર ભાવતું હોય ને તો તમે એક્સ્ટ્રા નાખી શકો છો, નહીં તો પછી સ્કીપ કરી દેવાનું અને એકલો મિલ્ક પાવડર નાખીને પણ તમે બનાવી શકો છો. તો અહીંયા મેં પનીર નાખ્યું છે. જો તમે ઉપવાસમાં નાખાતો હોય તો પનીર સ્કીપ પણ કરી શકો છો. હવે મિક્સર બની ગયું છે આપણું મિશ્રણ, એટલે મેં અહીંયા પ્લેટ લઈ લીધી છે આ રીતની ઢોકળિયાની. હવે એની અંદર તેલ લગાવીને એની અંદર આ રીતના નાના નાના બોલ્સ બનાવવાના છે. તો થોડા નાની સાઇઝના બનાવજો, કારણ કે આ બોલ્સ છે ને પછી ફૂલે પણ છે. એની અંદર જાળીદાર સરસ એવા ફૂલીને તૈયાર થશે. તો વિડીયોને તમે જોજો એટલે તમને ખ્યાલ આવશે. તો અહીંયા જો મેં નાના મોટી સાઇઝના બનાવી દીધા છે, કેમ કે ગરમી એટલી બધી છે ને તો મને કંટાળો આવ્યો બોલ્સ બનાવતા. તો મેં તો ફટાફટ જે પણ સાઇઝના બને ને મેં બનાવી લીધા. હવે ઢોકળિયામાં પાણી પણ ગરમ થઈ ગયું છે. તો એની અંદર મેં આ રીતની પ્લેટ મૂકી દીધી છે. હવે આપણે 10 મિનિટ માટે એને થવા દઈશું. તો એ 10 મિનિટ એ થાય ને ત્યાં સુધી આપણે દૂધ બનાવી લઈએ. તો આ રીતનું એક વાસણ લઈ લેવાનું છે. વાસણમાં મલાઈવાળું દૂધ નાખીશું. તો જેટલું તમારે બનાવવું હોય ને એ પ્રમાણે દૂધ લેવાનું. તો અહીંયા જો મલાઈવાળું દૂધ લીધું છે ને એટલે એકદમ ક્રીમી અને સરસ બનશે. તો મલાઈને આ રીતે મિક્સ કરીને ભાગી લેવાની. પછી ગેસ ચાલુ કરીને એને ગરમ કરવા મૂકી દેવાનું. હવે એની અંદર આપણે ખાંડ નાખવાની છે. તો તમે થોડીક તમારા જે પણ ગળપણ ખાતા હોય ને એ પ્રમાણે તમારે ખાંડ નાખવાની. હવે આપણે જે વાટકીમાં થોડું દૂધ રાખ્યું છે ને એની અંદર મિલ્ક પાવડર નાખીને આ રીતે મિક્સ કરી લેવાનું, એટલે એની અંદર ગઠ્ઠા ન પડે. તમે ગરમ દૂધની અંદર જ્યારે નાખો ને તો મિલ્ક પાવડરના ગાંઠા બની જાય. એટલા માટે ઠંડા દૂધની અંદર આ રીતે મિલ્ક પાવડર મિક્સ કરીને પછી દૂધમાં નાખવાનો. હવે આ મેં છે ને સ્લરી થોડી બચાવીને રાખી હતી, તો મેં સાઈડ ઉપર રહેવા દીધી છે. છેલ્લે આપણે જરૂર પડશે. હવે જો દૂધમાં છે ને આ રીતનો ઉભરો આવી ગયો છે, દેખાય છે? તો આ રીતનો ઉભરો આવે ને પછી તેની અંદર થોડા કેસર નાખી દેવાનું છે, અને પછી તેની અંદર નાખવાનું છે ઇલાયચી પાવડર, અને આ રીતે મિક્સ કરી દેવાનું છે. હવે આપણે જે બનાવેલું મિશ્રણ છે ને મિલ્ક પાવડરનું, એની અંદર ધીમે ધીમે આ રીતે થોડું વેડવાનું છે. તો ડાયરેક્ટ તમે જો દૂધમાં મિલ્ક પાવડર નાખો ને તો એકદમ ગાંઠા બની જાય, અને પછી ભાગવા માટે બહુ કઠિન થઈ જાય, કારણ કે એટલું બધું પરિશ્રમ કરવું પડે ને તો એ ગાંઠા તો ના જ ભાગે પાછા. પછી જો આ રીતે મિક્સ કરીને દૂધ ઉકળવા લાગ્યું છે, થોડું ઘટ થઈ જશે. 5 મિનિટ તમે ઉકાળશો ને એટલે ઘટ થઈ જશે. પછી એની અંદર ડ્રાયફ્રૂટ નાખી દેવાના. ડ્રાયફ્રૂટમાં મેં કાજુ, બદામ અને પિસ્તા નાખ્યા છે. હવે આની અંદર થોડો કેરીનો પલ્પ નાખીશું, જે આપણે બનાવીને તૈયાર કર્યો હતો ને. થોડો જ મેં આપણે મિલ્ક પાવડરની અંદર લોટ બાંધવામાં ઉપયોગ કર્યો છે, અને બીજો રહેવા દીધો છે. એ આપણે આની અંદર નાખવાનો છે. તો અંદર થોડો નાખીને મેં આ રીતે મિક્સ કરી દીધો છે. તો જો સરસ એવું આપણું દૂધ બનીને તૈયાર થઈ ગયું છે. અને આ બાજુમાં આપણે જે બનાવીને તૈયાર કર્યું છે ને મિલ્ક પાવડરનો રસગુલ્લા, એ પણ બનીને તૈયાર થઈ ગયા છે. તો એ પણ કેટલા સરસ ફૂલ્યા છે, દેખાય છે? આપણે નાની સાઇઝમાં મૂક્યા હતા, પણ દેખો કેવો ફૂલીને થયા છે તૈયાર. આની અંદર આપણે કોઈ વસ્તુના સોડાનો પણ ઉપયોગ નથી કર્યો, તે છતાં પણ જાળીદાર ને સ્પોન્જી બને છે. જો દેખાય છે કેટલી સરસ જાળીદાર સ્પોન્જી છે. અને આવા તમને માર્કેટમાં ક્યાંય ખાવા નહીં મળે. તમે મેંગો રસમલાઈ માગશો ને તો આ રીતની રસમલાઈ તો તમને ખાવા ક્યાંય પણ નહીં મળે. તો જે આપણે રસગુલ્લા બનાવીને તૈયાર કર્યા છે ને એ મેં પ્લેટમાં મૂકી દીધા છે. અને તમે આનું દૂધ જુઓ કેટલું સરસ ઘટ એકદમ ક્રીમી બની ગયું છે. તો હવે આપણે આની અંદર આપણે દૂધ છે આ રીતે સર્વ કરવાનું છે.
અને પછી આને છે ને 2 થી 3 કલાક માટે ફ્રીજમાં મૂકવાનું ઠંડુ કરવા માટે. જેટલું ઠંડુ થશે ને એટલી જ વધારે ટેસ્ટી લાગશે. તો અહીંયા મેં થોડો કેરીનો પલ્પ વધ્યો હતો ને એ પણ આની અંદર એડ કર્યો છે. ફરીથી આપણે રસગુલ્લા મૂકી દઈશું અને ફરીથી આ રીતે દૂધ નાખીશું અને આ રીતે જ મિક્સ કરી દેવાનું છે. તો સરસ ઠંડી ઠંડી રસમલાઈ સર્વ કરવાની અને ઉપરથી ડેકોરેશન કરી દઈશું. હવે આને ફ્રીજમાં મૂકી દેવાનું 2 થી 3 કલાક માટે અને ઠંડુ ઠંડુ સર્વ કરજો. જ્યારે તમે કોઈ મહેમાનને આ ખવડાવશો ને તો એ પણ એમ કહેશે કે આવું તમે ક્યાંય પણ ખાધું નથી. તો રેસીપી છે ને જરૂરથી ટ્રાય કરજો અને રેસીપી ગમી હોય ને તો પ્લીઝ લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને હા, તમારે જો ઉપવાસ હોય ને તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. હા, તમે કોઈ વસ્તુ ઉપવાસમાં ના ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો આની અંદરથી, પણ મિલ્ક પાવડર તો બધા જ ઉપવાસમાં ખાતા હોય છે અને પનીર પણ જો તમે ઘરે બનાવો ને તો ઉપવાસમાં ખવાતું જ હોય છે. તો અહીંયા જો મેં ઠંડુ કરીને સર્વ કરી છે અહીંયા. તો 2 કલાક પછી મેં સર્વિંગ પ્લેટમાં આ રીતે સર્વ કરી છે. તો તમે ક્યારે બનાવો છો ઠંડી મેંગો રસમલાઈ? અને હા, આ રેસીપી ક્યાંય જોઈ હોય ને તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. ચલો મળીશું, બાય બાય. તો લો, ટેસ્ટ કરી લો અને જેને પણ ખાવી હોય ફટાફટ મારા ઘરે આવી જાઓ. મસ્ત બની જાઓ. પછી એમ ના કહેતા કે મને કોઈ બોલાવે નહોતા. હું અને જો પરસેવો થઈ ગયો છે, બહુ જ ગરમી છે આજ તો ચલો મળીશું ફરીથી નવા વિડીયોની અંદર. જય શ્રી કૃષ્ણ, આવજો.